રાજકોટના ગોંડલની અંદર જે ઘટના સામે આવી હતી, જે રાજસ્થાનનો એક યુવક છે તે ગુજરાતના જ્યાં ગોંડલ છે ત્યાં રહીને યુપીએસસીની તૈયારી કરતો હતો, અચાનક તે લાપતા થયો, પછી એમની ફરિયાદ નોંધાઈ અને આખરે એમનો મૃતદેહ મળ્યો. એટલે સવાલ અનેક થયા. હવે આખા મામલામાં તેમના પિતા પણ સામે આવ્યા છે અને પોલીસ શું કહી રહી છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અહીંયા સવાલ સીધા જ જે પૂર્વ ધારાસભ્ય ગોંડલના છે જયરાજસિંહ જાડેજા તેમની સામે થયા છે, કારણ કે જે આ યુવક છે જેમનો મૃતદેહ મળી આવ્યો છે રાજકુમાર જાટ, એમના પિતાએ સીધા જ આક્ષેપ કર્યા છે જયરાજસિંહ જાડેજા ઉપર, કારણ કે જ્યારે આખી ઘટના બની હતી 2 તારીખે, એ પછી 5 તારીખે ફરિયાદ નોંધવામાં આવી, પણ એ પહેલા જ 4 તારીખે જે આ યુવક છે રાજકુમાર જાટ તેમનું આકસ્મિક રીતે મોત થયું તેવી પણ ક્યાંક પોલીસની વાત સામે આવી છે. એટલે સવાલ છે એમના પિતાએ ઊભા કર્યા છે કે જે આખી ઘટના બની 2 તારીખે અને જે હું અને મારો દીકરો જતા હતા, અચાનક મારા દીકરાને જે જયરાજસિંહ જાડેજા છે તેમના બંગલામાં લઈ જવામાં આવ્યો, પછી માર મારવામાં આવ્યો. આ બધી જ જે પોલીસ ફરિયાદ છે તે પોલીસ અરજીમાં લખેલી હતી. એ પછી જ્યારે 4 તારીખે ક્યાંક પોલીસની વાત એવી છે કે સીસીટીવી પોલીસે પણ વાયરલ કર્યા કે આ વ્યક્તિ જઈ રહ્યો હતો તરઘડિયા નજીક, એમનો અકસ્માત થયો અને અકસ્માત પછી એમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યાં જે ફરજ પરના ડૉક્ટર હતા તેમણે એમને મૃત જાહેર કર્યો. એટલે આખી ઘટના હવે ક્યાંક ને ક્યાંક શંકા ઊભી કરે છે. પહેલાં માર મારવામાં આવ્યો, પછી ક્યાંક મિસિંગ કમ્પ્લેન પણ લખાવવામાં આવી અને એ પછી જ્યારે મૃતદેહ મળ્યો અને ઘટના તો એમના થોડા દિવસ પછી જ સામે આવી હતી, કારણ કે 2 તારીખે ઘટના બની, 5 તારીખે અરજી દાખલ કરવામાં આવી એમના પિતા દ્વારા કે મારા દીકરા સાથે આટલું થયું છે અને એ પહેલા 4 તારીખે આ બધું થઈ ગયું હતું, પણ એમના પિતાને ક્યાંય જ ખબર નહોતી. એટલે એમના પિતાએ પણ હવે હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાતની જે પોલીસ છે તેમની પાસે ન્યાયની માંગ કરી છે. હવે એમના પિતા શું કહી રહ્યા છે તે સાંભળીએ. मेरा नाम रतनलाल जाट है और काफी टाइम से 30 वर्षों से मैं गोंडल में धंधा कर रहा हूँ. कभी मुझे ऐसा नहीं लगा कि मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस ही नहीं की. और मैं कोई राजनीतिक आदमी नहीं हूँ, मुझे यहाँ क्या चूटनी लड़नी है, मेरे को क्या राजनीति में जाना है. मैं तो धंधा करने के लिए बाहर निकला था और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो FIR भी कर रखी है, बोले फरियाद भी की, सब कुछ की. 3-4 दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को. और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं. अब मेरी हालत ही इतनी नहीं कि मैं ज्यादा कुछ बोल सकूं, लेकिन मैं माननीय गृह मंत्रालय या गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ मेरे साथ निष्पक्ष जांच हो, मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले, बस यही चाहता हूँ और कुछ नहीं. बच्चे के जो दोषी है उनको सजा मिले, अगर कोई दोषी है तो जांच में जो भी है. क्या हुई थी? वारदात हुई थी वो तो आप सर वो झगड़ा हुआ था सर, वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ कि झगड़ा हुआ था. रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या. तो मेरा बचाव हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी हिसाब से निकल गया वो बाहर क्या. वो मेरे को उसकी जांच करनी है, पता करना है कि आखिर मेरे बच्चे के साथ क्या हुआ. कौन से घर में मारा गया था? वो घर तो उन्हीं का था सर, भूतपूर्व धारासभ्य जयराज सिंह जी का. बाकी मेरा उनसे कोई लेना देना नहीं है, न मेरे को कोई ऐसे कोई पॉलिटिकल लड़ाई लड़नी है कि भाई उनसे मैं कोई द्वंद्वी हूँ. मैं तो बाहर का ही हूँ, बाहर से है और बाहर ही जाने वाला हूँ. फोरेंसिक रिपोर्ट होगी. हाँ, फोरेंसिक और FSL रिपोर्ट में जो आएगा उसके आधार पर उसकी निष्पक्ष जांच हो जाए बस. थैंक यू सर. રાજકુમાર જાટ સાથે 4 તારીખે શું થયું હતું તેમની પણ હવે વિગત પોલીસે આપી છે, તે પણ સાંભળીએ. સાહેબ એક લાશ મળી હતી, શું આખી ઘટના હતી, અકસ્માત હતો, શું હતું? તારીખ 4/3/2025 ના રોજ રાત્રિના 3 વાગ્યાની આસપાસ ઓળા પોલીસ સ્ટેશનના તરઘડિયા ગામ પાસે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ પાસે એક 108 પસાર થઈ રહી હતી ત્યારે એક ઇજાગ્રસ્ત હાલતમાં એક યુવાન મળેલો, જેને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલો. ત્યારબાદ ડૉક્ટરે મરણ જાહેર કરેલો હતો. ત્યારબાદ યુવકની ઓળખાણ થયેલ ન હતી, એટલે યુવકની ઓળખની શોધખોળ ચાલુ હતી. એ દરમિયાન જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે. તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈકાલે એના સગાવાલા આવી અને યુવકની લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ. ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી જાટ
તેઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે. પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ તરગડિયા બ્રિજ પાસે જ આવેલ રામધામ આશ્રમ છે. એ આશ્રમમાં તારીખ 3 તારીખે જે સાંજના 6 વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને 4 તારીખે મતલબ મોડી રાત્રે સવારે 2 વાગ્યાની આસપાસ અરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે. અને એ બહાર નીકળ્યા પછી તે બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં એ અકસ્માતથી ઈજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળેલ છે. હવે અહીંયા સવાલ પોલીસ ઉપર ઊભા થાય છે કે જ્યારે 2 તારીખે આ ઘટના બની, સામે આવી, 4 તારીખે આ બધું થઈ ગયું, એટલે કે અકસ્માતનો ક્યાંક ગુનો પણ નોંધવામાં આવશે. કારણ કે અહીંયા આખી જે ઘટના છે તેમને આકસ્મિક રૂપે ક્યાંક નામ આપી દેવામાં આવ્યું છે કે અકસ્માત થયો છે. એમાં જે આ છોકરો છે રાજકુમાર જાટ તેમનું મોત થયું છે, પણ 5 તારીખે એમના પિતાએ ક્યાંક ફરિયાદ પણ કરી છે કે મારા દીકરા સાથે આટલું થયું હતું. તો હવે અહીંયા પોલીસ ઉપર શંકા છે તે પણ ઊભી થાય છે કે હવે પોલીસ શું કાર્યવાહી કરવાની છે. કારણ કે અહીંયા આપણે જોયું હતું કે જે રાજસ્થાનના નાગોરના જે સાંસદ છે હનુમાન બેનીવાલ તે પણ મેદાનમાં આવ્યા હતા. કારણ કે જે આ પરિવાર છે રાજસ્થાનના જાટ પરિવારનો છે, એટલે હવે રાજસ્થાનમાં પણ ક્યાંક ઉહાપો જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ સવાલ કરાયા છે. અહીંયા છે ડીજીપી જે વિકાસ સહાય છે તેમને પણ સવાલ કરાયા છે કે ક્યાં સુધી આ દીકરાને ન્યાય નહીં મળે. હવે તો તમે ન્યાય અપાવો. સીબીઆઈની પણ માંગ કરવામાં આવી છે. પહેલાં માર મારવામાં આવ્યો, પછી આકસ્મિક રીતે એમનું મોત થયું તેવું પણ સામે આવ્યું. હવે ખરેખર જ્યારે આમાં હવે કંઈક ત્યારે નવું સામે આવશે જ્યારે જે રીતે હનુમાન બેનીવાલ કહી રહ્યા છે કે સીબીઆઈની માંગ કરવામાં આવી છે, સીબીઆઈ તપાસ કરશે તો પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પણ હવે જે રીતે એક પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે મુજબ પોલીસ એમને સાંભળશે કે કેમ તે પણ સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.